તો પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના મોરવા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ડાંગર સહિતના પાકને અહીં નુકસાનીની શક્યતા જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં પંચમહાલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને એ વાતાવરણમાં પલટાની સાથે વરસાદી માહોલ જામ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। શહેરના મોરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તુષાર દરજી વધુ માહિતી આપી રહ્યા છે। તુષાર, જણાવશો શું વધુ વિગતો? જી, આપને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચિંતામાં વધારો થયો હતો। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાના શહેરા તાલુકાના મોરવા છે, રેના છે, ગોકળપુરા છે, ઉજડા ગામ છે કે પછી અન્ય ગામોમાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે ડાંગરનો તૈયાર થયેલા પાકને નુકસાન જવાની શક્યતાના પગલે ખેડૂતોના હાથમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો હોય તેમ કહીએ તો નવાય નહીં। હાલ તો જે રીતે તૈયાર થયેલો પાક હતો ખેતરમાં ડાંગરનો, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડાંગરના પાકને નુકસાન જવાની પૂરેપૂરી શક્યતાઓના પગલે હાલ તો ખેડૂતો ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે। આભાર સમગ્ર માહિતી